ગુજરાતના વિવિધ ભાગોમાં હવામાન બદલવાનું શરૂ થયું છે તો હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાવાઝોડા અને વીજળી સાથે વરસાદની શક્યતા દર્શાવતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના વિવિધ ભાગોમાં આગામી 29 મે સુધી વરસાદી વાતાવરણ ચાલુ રહેશે તો હવામાન વિભાગે 28 અને 29 મેના રોજ વાવાઝોડા અને વરસાદ સાથે વીજળી પડવાની સાથે યલો એલર્ટ જારી કર્યું છે જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની યલો એલર્ટ જારી કરવામાં આવી છે તો આ સમયગાળા દરમિયાન ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.